Welcome to Women's Social Corner. I'm Janvi and this is Editor's Pick. Today on the show we are going to talk about a Gujarati film, Fakt Purusho Mate. And to talk about this film, we have the lead actors Yash Soni, Isha Kansara and Mitra Gadvi. Today in the interview, we'll discuss about the film, get a glimpse of what the film is all about, and also the actors will share some stories on what happened behind the scenes. So let's get the conversation going. I was listening to an interview from Vaishal Shah and he was saying about 3 Eka કે એ મૂવીનું જ્યારે ફર્સ્ટ હિયરિંગ હતું ત્યારે everyone rejected it, like the actors. What was the reaction to this film during its first screening? I mean, rehearsals. લાઈક 3 એકાના રિજેક્શન પાછળ આઈ ફીલ કે સ્ક્રિપ્ટ બેટર થાય, વાર્તા બેટર થાય, ઇટ વોઝ ધ ઓનલી રીઝન. અને કદાચ ક્યાંક ને ક્યાંક એ એવું નરેશન હતું કે એની સ્ટોરી લાઈનને આઈ થિંક અમારા રાઇટર્સ જે ઈચ્છતા હતા એ કદાચ એ પોઈન્ટ પર નહોતા પહોંચ્યા અને એ લોકોએ અમને સંભળાઈ મે બી. બટ પછી એ વસ્તુ બદલાઈ ગઈ અને વી રિયલાઇઝ કે એ બહુ જ સારી સ્ક્રિપ્ટ બનીને બહાર આવી, ફિલ્મ બનીને બહાર આવી. બટ આમાં એક તો ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે એટલે મારા માટે તો ખાસ કે પેલું હતું કે આનાથી કેટલી ઉપર લઈ જાય છે. બટ આનો કન્સેપ્ટ જ એટલો બધો ડિફરન્ટ હતો અને એટલો યુનિક રીતે આને ડેવલપ કરેલો છે. સ્ક્રીન પ્લે વાઇઝ પણ એટલો જ યુનિક રીતે આને ડેવલપ કરેલો છે. કારણ કે નોર્મલ સ્ટોરી કરતાં ખાસી ડિફિકલ્ટ સ્ટોરી છે જ્યારે તમે એક જીવતા કેરેક્ટરને ટ્રીટ નથી કરી રહ્યા. તો એ એટલું બધું ડિફરન્ટ અને એટલું બધું સરસ રીતે વર્ણન કરેલું છે કે આમાં કંઈ એવું ફર્સ્ટ કંઈ હતું જ નહીં ઓપિનિયન. આ જ સ્ક્રિપ્ટ ફાઇનલ જે પ્રમાણે જ અમે આગળ વધ્યા છે. ઓફકોર્સ પછી એક્ટર્સ આવ્યા અને વર્કશોપ થઈને પછી બધા ખાસા ઇમ્પ્રુવમેન્ટ્સ થયા છે, ખાસા બધા ઇમ્પ્રોવાઇઝેશન્સ થયા છે, ઓન શૂટ પણ થયા છે. બટ આમાં એવું કંઈ જ જરાય નહોતું કે મારા માટે તો એટલીસ્ટ નહોતું જ કે પહેલી વખત વાંચીને એવું થયું હોય કે ના હજી આમ કરવાની જરૂર છે, આમ કરવાની જરૂર છે. તમે લોકોએ વૈશાલભાઈ જોડે વર્ક કર્યું છે અને બીજી ફિલ્મ્સમાં પણ વર્ક કર્યું છે, બટ વોટ ઇઝ સો સ્પેશિયલ અબાઉટ બીંગ ઓન સેટ વેર હી ઇઝ ધ પ્રોડ્યુસર? લાઈક ઇઝ ધેર એનીથિંગ ડિફરન્ટ when he is the one, who is leading the project? I think a lot of things because he has his own style. And I think the comfort for actors અમારી માટે તો એ છે કે it is પહેલી ફિલ્મ જ પહેલી એ તો ફ્રેન્ડશિપ તો ઇઝ ધેર ઓન પોઈન્ટ. અમારે તો લાઈક એ આવે સેટ પર જ્યારે અમને એવું કહેવું પડે કે ચલો શૂટિંગ બી કરવાનું છે, અમે એ મસ્તીના ઝોનમાં જતા રહીએ. પણ એના સિવાય બી એવું છે કે એવરીથિંગ ઇઝ પ્લાન્ડ ઓલવેઝ, લાઈક બિફોર હેન્ડ. એટલે એ નાનામાં નાની વસ્તુ હોય કે આર્ટિસ્ટના ઘરે એમનું પિકઅપથી લઈને જે કોલ ટાઈમ્સ હોય કે શૂટ પર કેટલી વસ્તુ આવવાની. કોઈ દિવસ એવું નથી બન્યું આટલા વર્ષોમાં. અમે આઈ થિંક 4 ફિલ્મ્સ વી હેવ ડન ટુગેધર અને એવું કોઈ દિવસ નહીં બન્યું કે કોઈ વસ્તુ ના આવી હોય સેટ પર કે કોઈ વસ્તુનું ડિલે થયું. એવરીથિંગ ઇઝ પ્લાન. ધી એન્ટાયર ટીમ ઇઝ લાઈક દેટ. અને આખી ટીમ એમના અંડર ટ્રેન છે પહેલેથી આટલા વર્ષોમાં. તો ઘણીવાર કેવું થતું હોય કે અમુક જગ્યાએ નવી ટીમ હોય ત્યારે જે સ્ટ્રગલ થતા હોય એ તો છે જ નહીં, પણ એ પહેલેથી જ નહોતા એમની જોડે. હા, એટલે આઈ થિંક હી ઓલવેઝ ન્યૂ અબાઉટ ધીસ ફિલ્ડ. હી વોઝ અ પ્રોડ્યુસર આઈ થિંક ઓલવેઝ. એટલે અને પછી આવે છે ફ્રેન્ડશિપ વાળો માહોલ કે આ બધું છે એની સાથે અમે લોકો એટલા બધા એ એવા માણસ છે ને કે તમને એમનું એવું છે કે કામ કરો બાકી જલસાની જવાબદારી મારી. એટલે એટલા જલસા પણ કરાવે, એટલું એવું કે તમે મહેનત કરો બાકી બધું સાચું. Once the film is out, the audience will see the film. But tell me about any incidents, funny, bizarre, sad, whatever, that you will take with you. I mean, something which is very memorable from the set. I think just the company. Script though does the job. And script is great. The writers have been great and the directors are very clear કે એ લોકોને એક્ઝેક્ટલી શું જોઈએ છે. તો અમારા માટે એકચ્યુઅલી ચેલેન્જ એ હતું કે અમે ડિરેક્ટર્સને કેટલું ફ્રી હેન્ડ આપીએ કે અમને સંભાળી શકે. બિકોઝ વી વર સ્કેર્ડ કે આ મસ્તીઓ જ થતી રહેશે સેટ ઉપર તો અમે કામ કેવી રીતે કરશું. બટ એટ ધ સેમ ટાઈમ વી આર ઓલ પ્રોફેશનલ્સ અને સિન્સ ધ ડિરેક્ટર્સ ઓલ્સો આર ફ્રેન્ડ્સ, તો એ લોકોને ખબર છે કે અમે લોકો એક્ઝેક્ટલી કેવી રીતે કામ. મેં જય અને પાર્થ જોડે પહેલી વાર કામ કર્યું. પાર્થ વોઝ ધ ક્રિએટિવ ફોર 3 એકા, તો એને મને જોઈ છે કામ કરતા, પણ એઝ અ ડિરેક્ટર જય અને પાર્થ જોડે ફર્સ્ટ ટાઈમ કર્યું હતું. બટ આઈ થિંક ધ ટેક અવે ઇઝ મોર
of this whole set vibe and the company. કારણ કે જ્યારે પણ I don't know, somehow there's this energy કે like minded લોકો જ્યારે ભેગા થઈ જાય ને તો magic always is going to happen, always. So with every project that Vaishal comes up with or Jay or Parth comes up with, so we always look forward કે હવે શું થઈ શકે ને હવે પાછલા કરતા better શું થઈ શકે. So yeah. But any incident that you would want to share? I think with Darshan bhai also, Yash and I, we got to spend a lot of time with him. Yeah. So with time એવું થયું કે we did not realize that he is such a senior artist કે અમે અમારી મસ્તીઓમાં એ બી ઇન્વોલ્વ એવી રીતે થયા અને એક પોઈન્ટ પર અમારે એવું પોતાને યાદ દેવડાવવું પડતું હતું કે યાર દર્શન સર ઇઝ બહુ જ સિનિયર છે આપણા કરતા અને આપણા જેવી મસ્તીમાં બોયઝ યુ નો તો એવી મસ્તીમાં અમે એમને ઇન્વોલ્વ કરી દઈએ ને પછી એમ એવું થાય કે અરે યાર સર છે અને પછી દેન સડનલી એમનું કંઈક એવું આવે યુ નો કે અમને એવું થાય કે ઓકે વાંધો નહીં એટલે એવા બહુ બધા અમારા મોમેન્ટ્સ છે અને આઈ વોઝ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ વર્ક વિથ હિમ આટલા વર્ષોથી એમને જોયા છે કામ કરતા બિકોઝ અમે લોકો અમારા ત્રણનું એવું છે કે અમે ત્રણ એટલે આઈ કોલ ધીસ 3 hero film again. Always a multi-starter. Yeah, no, 3 hero films. એ લોકો મને સ્ત્રી કરતા વધારે બ્રો ગણે છે. Bro છે. So that's how again a 3 hero film for us. એટલે અમારી મસ્તીઓ ચાલતી હોય but we never realized કે it would be such an incredible experience to work with Darshan bhai in terms of fun and I mean અમુક વાર એવું થાય કે અમે તો અમારી મસ્તી કરી લઈએ ભૂલમાં કારણ કે અમારા બંનેનું કોઈ ફિલ્ટર નથી પણ પછી ધીમે ધીમે અમને ખબર જ ના પડી કે બાય ધ એન્ડ ઓફ ધ ફિલ્મ હી બીકેમ વન ઓફ આર બડી અને બહુ મજા એમને બહુ મજા કરે દેટ ઇઝ પ્રોબેબલી અ ટેક અવે ઓલ ધોઝ મેમરીઝ વર્કિંગ વિથ હિમ. You want to share anything? Or... Same. Yeah. Being on third during the conversation is the toughest place. હા કારણ કે બધું જ બોલાઈ ગયું છે. Well, ફક્ત મહિલાઓ માટે હોય કે ફક્ત પુરુષો માટે હોય, it's always the male lead. Do you think we are... No, it's not about the male lead. It's about the family. I feel ફક્ત મહિલાઓ કે ફક્ત પુરુષો, it's all about the family. Like ફક્ત પુરુષોનું તમે ટ્રેલર જોયું તો it's about family. ફક્ત મહિલાઓમાં જે મેલ લીડ છે ત્રાસેલો છે સ્ત્રીઓથી બટ ઇટ ઇઝ અબાઉટ ધોઝ ફિમેલ્સ કે એમના પર્સપેક્ટિવ સમજીને એ શું ફીલ કરી રહી છે પહોંચાડવાની વાત. સો ધીસ ફ્રેન્ચાઇઝ ઇઝ ઓલ અબાઉટ ફેમિલી. એ ક્યારેય એક વ્યક્તિની વાત નથી રહી અને આઈ ફીલ બંને જ ફિલ્મમાં બહુ જ સારી ફેમિલી છે, બહુ જ ડિફરન્ટ ફેમિલી છે. લાઈક અગેન પોળનું સેટઅપ જ છે બટ ફક્ત મહિલાઓની ફેમિલી જોઈએ તો એ ઘરમાં ક્યાંય કોઈ પુરુષ છે જ નહીં. એ એક જ પુરુષ છે જે આટલી બધી સ્ત્રીઓને સાચવી રહ્યો છે અને એની સાડીઓની દુકાન છે તો અગેન એ સ્ત્રીઓ સાથે જ એનો વ્યવહાર રહેવાનો છે થ્રુ આઉટ ધ ડે. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા મિત્ર મારા ભાઈનો રોલ કરે છે, મારા ફાધર છે, મારા મમ્મી છે, પિયા છે. સો ડિફરન્ટ ફેમિલી, ડિફરન્ટ એટમોસ્ફિયર, બહુ જ અલગ પ્રકારની વાત છે કારણ કે પેલામાં જે પાવર્સ દેખાય સાંભળવાના પાવર્સ જેને મળ્યા છે અહીંયા એને દાદા દેખાય છે અને એક ઇન્ટેન્શન સાથે દાદા આવ્યા છે. સો એ આ તમે સમજો છો આખું પેકેજ જ છે. આમાંથી કોઈ એક વસ્તુ બી કાઢી નાખો ઇટ્સ નેવર અબાઉટ મી, ઇટ્સ નેવર અબાઉટ કોઈ એક વ્યક્તિની વાત. એ આખી ફેમિલી વગર આ બે ફ્રેન્ચાઇઝી ફિલ્મ. અને ઓલ્સો આઈ ફીલ કે યુ વુડ વોન્ટ ટુ વોચ ધ ફિલ્મ ધીસ વન This one. to get your answer because if you are judging It's not just about one person. it is one not actor. no it is not that also. તમે પૂછ્યું ને કે where are we standing as an industry કે બંને ફિલ્મમાં જો મેલ લીડ હોય તો એક તો જે યશે કહ્યું કે ફેમિલીની વાત છે અને બીકોઝ તમે ફિલ્મ જોઈ નથી એટલે તમને એકચ્યુઅલી ખબર નથી કે આ ફિલ્મ શું લઈને આવી રહી છે કારણ કે આઈ અન્ડરસ્ટેન્ડ From the trailer, કે ટ્રેલર થી તમને એવું લાગતું હશે કે કદાચ નામથી એવું લાગતું હશે પણ આ ફિલ્મ મેં બે ફિલ્મ ઓફકોર્સ મેં ફક્ત મહિલાઓ પણ વાંચી હતી જ્યારે બની હતી કારણ કે અમે લોકો પ્રોસેસમાં સાથે રહ્યા છે અને જોઈ છે બી ફિલ્મ અને ફક્ત પુરુષો તો મને એવું લાગે છે કે જે રીતે યશે કીધું કે ફેમિલીની વાત તો છે અને બંને બહુ યુનિક ફેમિલીઝ છે પણ આમાં કદાચ મને એવું લાગે છે કે આ એક એવી ટ્રુ બ્લુ ફેમિનિસ્ટ ફિલ્મ તરીકે બહાર આવી શકે છે એવું મને એવું લાગે છે. હું આ ફિલ્મ એ રીતે જોઉં છું. બહુ સારું કોમ્બિનેશન હશે ફક્ત પુરુષો માટે and then હવે આથી વધારે તો નહીં કહી શકું પણ આઈ થિંક ધીસ ઇઝ મોર ઓફ અ ફેમિનિસ્ટ ફિલ્મ દેન ફક્ત મહિલાઓ. Okay, interesting. Isha, I was listening to your TED talk
I think 5 years back or something, where you spoke about Padmavat movie and everything around it, that you gave your opinion on that movie, and there were repercussions from the opposition or some threats of sorts. Tell me, now as actors, do you have to think twice before sharing your opinion on politics or something which is religion or something where you just want to share but it's not related to your films? આઈ થિંક ઓબ્વિયસલી મનમાં તો અમારા ઘણી બધી વાતો ચાલતી હોય છે, પણ ના ઇટ્સ નોટ અબાઉટ ધ ફિલ્ટર એનીમોર ફોર મી, કારણ કે મેં અત્યાર સુધી જેટલા પણ એક્સપિરિયન્સીસ કર્યા, તમારી એક ઉંમર આવતી હોય વેર યોર થોટ્સ ચેન્જ, યોર પર્સપેક્ટિવ ચેન્જ, યોર ફ્યુચર પ્લાન્સ ચેન્જ. ઓકે, સો આઈ હેવ બીન થ્રુ દેટ. અને હવે વોટ આઈ વોન્ટ ટુ ફોકસ ઓન ઇઝ દેટ કઈ રીતે આપણે પોઝિટિવ વેમાં આપણે દરેક વસ્તુને લઈ શકીએ, રાધર દેન બિંગ વેરી કઈ રીતે કહું કે ખોટી અને નેગેટિવ વસ્તુઓની વાતો કરવા કરતાં લેટ્સ ફોકસ મોર ઓન ધ પોઝિટિવ એક્ટિવિટીઝ હેપનિંગ અરાઉન્ડ. નેગેટિવ વસ્તુ થઈ જ રહી છે, બધે જ, આપણી ફિલ્ડ હોય કે કોઈ બી ફિલ્ડ હોય, થઈ જ રહી છે. પણ રાધર દેન જેમાં તમે કંઈ જ નથી કરી શકવાના એ વસ્તુ વિશે વિચારીને now I want to focus more on what better can we do as a human and as an actor, being in any field. એ પછી હું ઘરમાં હોઉં કે મારા સેટ ઉપર હોઉં, તો ના, ફિલ્ટરની વાત નથી. ઇટ્સ જસ્ટ ઇગ્નોરિંગ, હા, choosing to do something else rather than focusing on what you don't need in your life. And you all have spent almost 10 years in Gujarati films, you even doing other projects. So what are the difference that you see now that maybe you didn't see when you were starting your career? In the sense, how has Gujarati film industry evolved? What are the key takeaways you want to share? Again, the same thing that people just want to get better. પહેલા કદાચ જ્યારે એકદમ વેવ કહી શકાય કે the second phase wave started, તો ત્યારે કદાચ લોકોને એમ હતું કે this is the formula, આ જ કરવું જોઈએ, અમને તો ખબર છે. પણ now I think a lot of people coming in from everywhere, બધી જ ઇન્ડસ્ટ્રીમાંથી આવી રીતે, સાઉથમાંથી પણ ગુજરાતીમાં કામ કરે છે, મરાઠીમાંથી પણ ગુજરાતી કામ કરે છે, અને પંજાબીઓ પણ કામ કરે છે. સો નવા ક્રિએટિવ લોકોને જોઈને અને નવા યંગ હોય કે સિનિયર એક્ટર્સને પણ જોઈને ઘણું બધું શીખવા મળે છે. અને ધ હોલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન in a very safe space now where we can say that everyone is open to learning a new craft every day. એ પછી DOP હોય, તમારા ડિરેક્ટર્સ હોય, આર્ટ હોય કે એક્ટર્સ હોય કે anybody, even producers are just getting better now. Any other observations regarding I mean, I love the new writing that we get to work upon. Any new as an writers actor. that you would also want to mention? Yeah, I mean, there are a lot of Chanakya is there, Vishal Vadavada is there. There are a lot of new writers, directors coming in. And as an actors, અમારી માટે સૌથી important thing is the script, right? કારણ કે I mean, of course, the other things are there, DOP and direct. Also, what she said કે જેમ કે અત્યારે અમારી ફિલ્મના DOP he is from Orissa, as he is doing a Gujarati film. તો એક તો એ રીતે લોકો આપણી જોડે કોલેબરેટ કરી રહ્યા છે ફ્રોમ ડિફરન્ટ પ્લેસીસ. અને આઈ થિંક રાઇટિંગમાં એટલું બધું અમને સબટેક્સ્ટ મળે છે હવે, જે પહેલાં કદાચ એવું હતું કે સારું જ થતું હતું પણ એ ડેપ્થ સુધી આપણે પહોંચ્યા નહોતા. હવે બિકોઝ રિજનલ સિનેમા ઇઝ વેલ્યુડ સો મચ, તો એઝ રાઇટર્સ દે આર ઓલ્સો ટેકિંગ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ રાઇટિંગ સિનેમા ઇન અ વે કે ભાઈ ધીસ કેન રીચ આઉટ એનીવેર. કાલે આપણી ફિલ્મ નેશનલ લઈને આવી જાય તો આપણી જવાબદારી છે કે રાઇટિંગમાં એ ડેપ્થ મળે, એ કેરેક્ટર્સને એ જગ્યા મળે. અને આપણે બહુ ફોર્મ્યુલા તોડીને લખીએ છીએ કારણ કે રિજનલ સિનેમા પાસે પાવર છે કે they are not binded by other producers જે મોટી ફિલ્મોમાં હોય કે ભાઈ આવી રીતે જ લખો, આના માટે જ લખો, આવી રીતની જ ફિલ્મ હોવી જોઈએ, 2 ગીતો હોવા જ જોઈએ. એવું આપણી પાસે એટલા બધા રિસ્ટ્રિક્શન્સ નથી. વી કેન પ્લે, our writers can play and they are flying. I mean, and have a movie like Iqbal. I mean, yeah, out of nowhere I one fine day I got to know કે આવી even just now I did another film which is a murder mystery. Okay. તો અલગ અલગ વિષયો મળી રહ્યા છે, અલગ અલગ કેરેક્ટર્સ મળી રહ્યા છે અને મજા આવે છે. રાઇટર્સ બધું લખી રહ્યા છે. સો આઈ ફીલ વી આર લકી કે આજે 10 વર્ષ પછી હવે એ પ્લેગ્રાઉન્ડ અમારા માટે ખુલી ગયું છે. Yash, I was looking at your filmography. 2015 છેલ્લો દિવસ રિલીઝ થઈ and this Fakt Purushomati is your 11th film. Of all the actors of છેલ્લો દિવસ, you are the person who has done the least amount of movies.
Is it a conscious decision that you're very choosy about the projects you're picking up? યાર મારું મન ચાલે તો હું 300 દિવસ કામ કરું એવો વ્યક્તિ છું, બટ આઈ ફીલ કે જ્યાં હું પૂરેપૂરો કન્વિન્સ ના હોઉં, જ્યાં હું મારા હું એવો એક્ટર છું કે જે મારા ડિરેક્ટર પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરતો હોઉં, પછી કોઈ પણ પ્રકારના જો કોઈ ક્રિએટિવ કોન્ફ્લિક્ટ્સ આવતા હોય ને હું ટ્રસ્ટ ન કરી શકતો હોઉં, તો આઈ ફીલ એ મહિનો સવા મહિનો અમે સળંગ શૂટ કરતા હોઈએ છીએ, 6 કલાકની ઊંઘ, અને બાકી અધરવાઇઝ તમે થ્રુઆઉટ એ 35 દિવસ એક જ ફ્લોર ઉપર છો, આ જ 100 લોકો જોડે, અને ત્યાં તમારે યુ હેવ ટુ ટ્રસ્ટ ધીસ વન પર્સન, એની ઉપર જ તમારું ગાડી ચાલી રહી છે એમ, તમારા આખા કેરેક્ટરની, તમારા આખા ફિલ્મની. અને પછી જો કંઈક આગુ પાછું થાય અને એ બધું થાય ને તો હું થોડોક ફ્રસ્ટ્રેટ થઈ જાઉં છું. એવું મેં નાટકોમાં ઓબ્ઝર્વ કરેલું છે, એવું શોર્ટ ફિલ્મ્સની દરમિયાન પણ મેં ઓબ્ઝર્વ કરેલું છે. સો એ વસ્તુ છે ને ક્યાંક ને ક્યાંક મને સ્ટોરીને લઈને અને ડિરેક્ટર્સને લઈને ને એ બધી રીતે બહુ ચૂઝી હું શબ્દ નહીં વાપરું યાર, પણ જ્યાં સુધી હું પૂરેપૂરો કન્વિન્સ નથી હોતો કોઈ પણ વાર્તા માટે કે કોઈ પણ વ્યક્તિ માટે, ત્યાં સુધી એમની સાથે કામ કરવું કે એ વાત પર કામ કરવું એ મારા માટે થોડું અઘરું થઈ જાય છે. સો મે બી એ જ રીઝન છે. અને very conscious decision કે લાંબી રેસમાં રહું છું, તો you're taking very wisely. એવું 2015માં જ્યારે ફિલ્મ આવી ત્યારે આઈ વોઝ 17, ત્યારે એવું કંઈ મને તો ખબર નહોતી કે આ લાંબી રેસ છે, કારણ કે ગુજરાતીનું ભવિષ્ય ત્યારે કંઈ ખબર નહોતી. સો એક એવું ડિસિઝન નહોતું કે મારે લાંબી રેસમાં જવું છે કે મારે ભવિષ્યમાં મારા નામની આ જ ફિલ્મો જોઈએ. ના, ફેલિયર્સ પણ હોય જ, એમાં મને એ બધાથી કોઈ જ પ્રોબ્લેમ્સ નથી, બટ જે બી કરું ભલે જેનું બોક્સ ઓફિસનું રિઝલ્ટ પણ જે હોય, બટ મજા આવી જોઈએ. મને ક્યાંય પણ એવું ન થવું જોઈએ કે જવું પડે છે ફિલ્મના શૂટ ઉપર, મારે જવું છે રોજ, એ ફિલિંગ સાથે જવાનું થાય ને તો વધારે મજા આવે કામ કરવાની. અને એ જ અપ્રોચથી હજી સુધી કામ કરે છે. મે બી એના લીધે ઓછી ફિલ્મ્સ થઈ છે, બટ આઈ ફીલ કે એ જ વસ્તુના લીધે છે ને ડિફરન્ટ કેરેક્ટર્સ એક્સપ્લોર કરવા મળ્યા છે મને, ડિફરન્ટ જોનર્સ એક્સપ્લોર કરવા મળ્યા છે. સો લકી દેટ. True. When we look at Bollywood or any other film industry, mostly actors would also have a B plan, like whether they'll get into direction, producing, or they'll become entrepreneurs, because fame is very short-lived in a sense. So, any of you have a B plan, or do you are working on it? I mean, I want to direct someday, that is for sure. Yeah. But there's no plan to it right now. Right now, we are just enjoying the process of working, because I think all of us are working, touch wood, a lot these days. એટલે fortunately એવું છે કે યાર, it's not about the fame for us anymore. I think it's more about you want to keep on working. એટલે પછી હવે છે ને, because of OTT and short films, and there are a lot of other places where you can go. You know, we can someday, I'm sure Yash would also agree, that we want to go back to theatre. Maybe, I don't know, Isha would also want to go back to TV someday. I don't know. એટલે એવું છે કે we wait કે કોઈ વાર કોઈ સારી શોર્ટ ફિલ્મ આવી જાય ને તો વચ્ચે એ કરી લઈએ, કે કોઈ સારો વેબ શો આવી જાય. તો હવે મને એવું લાગે છે કે પહેલા કદાચ એક્ટર્સ માટે એક જ મીડિયમ હતું કે સિનેમા, અને એનો આટલું લાર્જ ઓડિયન્સ બી નહોતું. તો હવે કદાચ એની જરૂર, એટલે આઈ એમ શ્યોર પડશે જ, પ્લાન બીની, પણ અત્યારે તો નથી વિચાર. આઈ સ્ટ્રોંગલી ફીલ કે એઝ એક્ટર્સને અમે લોકો એટલા બધા અમારા, એટલે જે લોકોને એકચ્યુઅલી ખાલી એક્ટિંગ કરવી હોય છે, ઓર હુ આર રિયલી પેશનેટ ટુ પ્લે કેરેક્ટર્સ, because we are really desperate kind of people. As actors, as a community, I think we are very desperate to show our emotions and our talent. And એટલે મને તો બહુ જ પેલું થઈ જાય કે કંઈક કરવું છે, like there is constant this feeling. મને એવું પર્સનલ મારો પ્લાન બી કેમ નથી અત્યારે, કારણ કે મને એ ડિસ્ટ્રેક્શન લાગતું હોય છે. Obviously, we have our bad days also, financially, personally, mentally, every way. But when you have a plan B, somewhere your focus shifts. અને કામ ના કરવાવાળા દિવસોમાં છે ને, આઈ ફીલ અમે વધારે શીખતા હોઈએ છીએ, because we learn patience from that point onwards when we are not working. Because when we are actually working, we lose perspective કે આ કેવી રીતે આપણી આજુબાજુમાં કામ, લાઈક ફિલ્મના અમે સેટ ઉપર હોઈએ, ભલે આપણે વિચાર્યું હોય, લાઈક આઈ એમ શ્યોર આ લોકોએ છેલ્લો દિવસ હું વિચાર્યું બી નહીં હોય કે આવી ફિલ્મ બનશે, પણ જ્યારે સેટ ઉપર હતા ત્યારે નથી ખબર એ લોકોને, આ તો પછીથી એવું થયું. સો ફોર એવરી ફિલ્મ વી ડુ એક્સપેક્ટ ધીસ, અને વી ડુ
hope. So that hope, to keep that hope alive, I think you need free days and you need days where you don't work. Yeah. મને એવું લાગે છે કે શોર્ટ લિવ્ડ ફેમના લીધે પ્લાન બી નથી હોતા. એ આઈ પર્સનલી ફીલ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એક્ટર હોય કે કોઈ પણ જોબ કરતો હોય ફિલ્મ મેકિંગમાં, હિઝ ઓર હર અલ્ટિમેટ ગોલ ઇઝ ટુ ડિરેક્ટ અ ફિલ્મ, ટુ ટેલ હિઝ ઓર હર સ્ટોરી. કારણ કે આ ડિરેક્ટર્સ મીડિયમ છે, રાઈટ? થિયેટર કરતા હો તો એ વસ્તુ અલગ છે. એ આખો સિનારીઓ ડિફરન્ટ છે. એક્ટર્સ મીડિયમ છે, તમારા ઇમ્પ્રોવાઇઝેશન્સ, તમારી સ્કિલ ટુ હેન્ડલ સચ ગૂફઅપ્સ કે જે લાઈફ થઈ ગયા છે કે આ તે, એ બધી આખી અલગ ડિફરન્ટ સ્કિલ્સ છે. બટ ફિલ્મ મેકિંગમાં ક્યાંક ને ક્યાંક અલ્ટિમેટ ગોલ છે, મને પણ કીધું કે ક્યારેક સમડે હી વોન્ટ્સ ટુ ડિરેક્ટ ટુ એટલે એનો મતલબ એ જ છે કે હી વોન્ટ્સ ટુ ટેલ હિઝ સ્ટોરી ઇન હિઝ ઓન વે. સો એ મને લાગે છે દરેક વ્યક્તિનો અલ્ટિમેટ ગોલ રહેવાનો. લાઈક ઈશાએ કદાચ એક્સપ્લોર ના કર્યું હોય, બટ કદાચ કાલે ઉઠીને જો એને એની સ્ટોરી એની રીતે કહેવા મળશે તો એ કહેશે જ. સો આઈ ફીલ કદાચ એ ક્યાંક ને ક્યાંક કિક ઇન થઈ જતું હોય અને પ્લાન બી પર, ઇટ્સ નોટ પ્લાન બી, એ પ્લાન એનો જ એક બટ વોટ શી સેડ ઇઝ કમ્પ્લીટલી રાઈટ. કારણ કે ઇટ ડિસ્ટ્રેક્ટ્સ યુ ફોર શ્યોર. કારણ કે વચ્ચે મેં જસ્ટ when I was not working, ત્યારે મેં YouTube ચાલુ કર્યું હતું, રાઈટ? I started કાફી રેન્ડમ અને I enjoyed the process, but then I was like, I got so involved in it કે પછી મને અમુક વાર બાકી એક્ટિંગ એટલે પછી I was directing also, writing also, producing also, I got into everything. I started learning cinematography also, editing also. તો પછી એવું થાય કે યાર તમારું થોડુંક તો તમને એવું થાય કે યાર આ બી ઇન્ટરેસ્ટિંગ છે, આ બી ઇન્ટરેસ્ટિંગ, and when you love acting so much, probably more than anything else, so I think this is the time for us to just keep on acting. Focus. Any of your memorable or favorite days from the shoot? I mean, I'm talking about the acting craft or something. I think entire shoot. You want to describe something for the audience, because આમ તો બહુ બધા છે, કારણ કે મોસ્ટલી અમે લોકો સેટ પર જોડે રહેતા હતા. બટ જે કંઈક ડિફરન્ટ એક્સપિરિયન્સ હતો અમારા માટે કે અમે એરપોર્ટ પર શૂટ કરતા હતા અને એરપોર્ટ પરની પરમિશન પ્રોડક્શન લઈ આવ્યું હતું. બરોડા એરપોર્ટ પર શૂટ કરતા હતા અને ત્યાં થોડોક ઇમોશનલ સીન હતો આ તે. તો રાજાશાહી એવી કે અમે લોકો એરપોર્ટ ઉપર પહેલાં તો બ્લોક કરી નાખ્યો આખો ગેટ, ત્યાંથી કોઈને એન્ટ્રી નહીં. એટલે એક્ઝિટમાંથી બધા એન્ટ્રી કરતા હતા ને એક્ઝિટ કરતા હતા. એ પછી મોટું સ્પીકર પર મ્યુઝિક વગાડી રહ્યા છે, કારણ કે ફીલ જોઈએ એરપોર્ટ પર. લાઈક આજુબાજુ પોલીસ ઊભી છે, આર્મી ઊભી છે, ફોર્સીસ ઊભા છે અને અમે લોકો મ્યુઝિક વગાડી રહ્યા છે. અને એ લોકો પણ શાંત રહી રહ્યા છે કે હા શૂટિંગ ચાલે, સાયલન્સ કહે છે, તમે બી સાયલન્સ હશે આ તે. અને ત્યાં અમે શાંતિથી શૂટ કરી રહ્યા જાણે પોતે સેટઅપ કરેલો હોય, સ્ટુડિયો શૂટ હોય ને એટલું. સો આવી લક્ઝરી હજી સુધી મળી નથી કે એરપોર્ટ ઉપર આવું રાજાશાહીથી શૂટ કરવું. I thought ક્લાઇમેક્સમાં કંઈક પ્રોબ્લેમ થયો હશે, બટ ગ્રેટ that everyone was so supportive કે બરોડા. ઇવન અમારા ડ્રંક સીન્સ હતા તો એમાં બી ઘણી બધી અમુક મસ્તીઓ એવી થઈ ગયેલી કે જે અમે વર્કઆઉટ નહોતી કરી કે આવું કંઈક કરીશું. અને સેમ મારા ને મિત્રના સીનમાં, મારા ને ઈશાના સીનમાં કે એ બધી વર્કઆઉટ નહોતી થઈ. બટ આઈ ફીલ કે કેમેસ્ટ્રી અમારા ત્રણેયની એટલી સરસ બની ગયેલી ને કે ડ્રંકમાં યુ લૂઝ યોર સેલ્ફ, રાઈટ? સો એ જ્યારે માઇન્ડસેટ એ લઈને અમે પરફોર્મ કરતા હતા ને, તો મને એવા એક્સપિરિયન્સ થયા કે મેં કોઈક એક વસ્તુ, એક એક્શન આમ ચાલુ કર્યું અને મિત્રએ ક્યારે પૂરી કરી નાખી અને એ સીન જ્યારે શોગન પર જોતા હોય ત્યારે ખબર પડે. સેમ ગોઝ ફોર ઈશા. સો આઈ ફીલ ઇફ એ કેમેસ્ટ્રી થ્રુ આઉટ ધ ફિલ્મ હતી. ડ્રંક સીનમાં એ એક્સ્ટ્રીમ લેવલ પર આઈ હેડ ટુ લૂઝ માય સેલ્ફ, તો એ વસ્તુઓ થોડીક એક્સ્ટ્રીમ લેવલ પર દેખાતી હતી. અધરવાઇઝ એ થ્રુ આઉટ ધ ફિલ્મ ઘણી બધી જગ્યાએ ઇમોશન્સ એવા રહેલા કે જે વિચારીને મેં આમ ટોનેશન પર્ટિક્યુલર ચાલુ સીનમાં, એ રિહર્સલમાં વર્કઆઉટ ન થયું અને ચાલુ સીનમાં મને કંઈક ફીલ થયું અને મેં ઈશાને લાઈન આપી હોય કે મિત્રને આપી હોય, ઇવન ફોર ધેટ મેટર દર્શન સરને આપી હોય, અને તરત ત્યાં કેચઅપ થઈ જાય. લાઈક આમ સ્મૂધ ફ્લોઈંગ જતું હોય ને આખી ઘટના. એ પછી દરેક ટેક પછી કહેવું ના પડે કે યાર આવું કંઈક વર્કઆઉટ કરવું છે, આવું કંઈક એ થઈ જ ગયું હોય ચાલુ ટેકમાં. બહુ જ ઓર્ગેનિક. એક્ઝેક્ટલી. અને ડિરેક્ટરે પણ નોટિસ કરી જ લીધું હોય, ઇવન તો એ ક્યાંય ડિસ્કસ નથી થયું આ તે. સો વી ઓલ વર ઓન ધ સેમ પેજ. સો એ અને આ ડ્રંક સીન વખતે તો યાદ છે, while we were dubbing, પાર્થ અને જય શોગન પર બેઠા એટલું હસ્યા છે
કે ડબિંગના ડાયલોગ કરતા એમનો હસવાનો અવાજ અમને લોકોને વધારે આવ્યો. એકવાર તો અમે અટકી ગયા, સીન કરી રહ્યા છે અને ફૂલ ફ્લોમાં છે ને એ લોકો એટલું બધું હસે છે ત્યાં બેઠા બેઠા કે બીજું ભાઈ આર વી શૂટિંગ ધીસ? તો કે હા કેમ અટક્યો? બીજું કારણ કે તમે લોકો એટલું બધું હસો છો કારણ કે અમને તમારો અવાજ સંભળાય છે. અને એવી જ રીતે આઈ થિંક આજે આખી ફેમિલી જ બની ગઈ હતી. એટલે અમે સવારે જ્યારે સેટ પર જતા હતા, ઘરમાં એન્ટર થતા તો એવું લાગતું હતું કે કદાચ રાતે ફરીને પોતાના જ ઘરમાં જઈ રહ્યા છે. એ રીતનું આખું એક ફેમિલીનો માહોલ બની ગયેલો. બધા સિનિયર્સ જોડે બી એટલી બધી મજા આવી છે. અનુરાગ સર છે, હેતલ મેમ, આરતી મેમ, બધા જે આખી કાસ્ટ છે. તો અમે લોકો એવું કેમ ધારો કે યશનો સીન ચાલે છે તો એ ચાલે છે તો આ બધું હિંચકા પર અમે બધા બેસીને સેન્ડવિચ ખાતા હોઈએ, ચણા ખાતા હોઈએ, કોફીઝ આવતી હોય, આ છે તે પછી એને બોલાય બ્રેક પડે તો આવી જા. યુ નો ઇટ બીકેમ લાઈક અ ફેમિલી ફોર ધીસ 34 days. મેં લાસ્ટ ટાઈમ આનંદ પંડિતજીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. હી લુક લાઈક અ વેરી સાયલેન્ટ પર્સન, બટ હિઝ કોન્ટ્રીબ્યુશન ટુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ હ્યુજ બિકોઝ હી ઇઝ co-producing most of the films. તમારા લોકોનું કેટલું ઇન્ટરેક્શન એમની જોડે થયું છે? વોટ ઇઝ બીન યોર એક્સપિરિયન્સ ઓફ ટોકિંગ, ઇન્ટરેક્ટિંગ ટુ હિમ? This is now like a pan-India producer producing movies wherever possible. લાઈક મારો બહુ જૂનો એક્સપિરિયન્સ છે. છેલ્લો દિવસ પછીની સેકન્ડ ફિલ્મ જ એમની સાથે હતી, ડેઝ ઓફ તફરી. તો ત્યારે જ્યારે મળવા ગયેલા અને એટલે છેલ્લો દિવસમાં મને યાદ છે બધાની ફર્સ્ટ ફિલ્મ હતી. ઇવન કેડી સર, વૈશલ સર, પ્રોડ્યુસર ડિરેક્ટર, બધાની ફર્સ્ટ ફિલ્મ હતી. અને વૈશલ સર અને કેડી સરની પણ એ રીતે જે જર્ની રહી છે, ક્યાંથી શરૂઆત કરી હતી, અત્યારે જ્યાં ઓફિસ છે ત્યાંની એક નાનકડી એવી કેબિન હતી જ્યાં આખું પ્રોડક્શન બેસીને કામ કરતું હતું. ત્યાંથી અત્યારે વૈશલ સરની એક જગ્યાએ 4 ઓફિસ છે ભેગી થયેલી છે, પ્રોડક્શન બેસીને કામ કરે છે. કેડી સરની અલગ ઓફિસ છે. સો ત્યાંથી એ કેબિનમાં અમે વર્કશોપ કરતા હતા, પ્રોડક્શનનું બી કામ થતું હોય. ત્યાંથી લઈને સીધા કટ્ટુ આનંદ સરની ઓફિસમાં ગયા ને તો આમ મને યાદ છે અમને કાસ્ટને આ રીતે બેસાડેલા, બરાબર? ત્યાં આનંદ સર અને વૈશાલ સર બેઠા હતા અને આમ ગેસ્ટ માટે પેલો બોલ મૂકેલો હતો, મોટો ફિશ બોલ જેવો, જેની અંદર ચોકલેટ્સ ભરેલી હતી. ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ ટોબલેરોન ખાધી. અને બ્રો આઈ ડોન્ટ નો આનંદ સરને ખબર છે કે નહીં, હું લગભગ એ બોલ અડધો ખાલી કરી ગયેલો કે જોતા નથી તો. સો એ આખું એ પ્રકારની ફિલિંગ હતી. ત્યાં અમને રિહર્સલ્સ માટે ને વર્કશોપ માટે ટોપ ફ્લોરની ઓફિસ આપી હતી આનંદ સરે. સો એ બધું એટલું બધું આમ હા હ્યુજ હતું. પછી અને એ જે મોટા પોકે એને જે કંઈ બી કહેવાતું હોય એ ચાલુ ગુજરાતી ફિલ્મોમાં બી રહ્યો. જેમ કે ફક્ત મહિલાઓનું શૂટ કરતા હતા અને ફર્સ્ટ ડે પર અમે ડિસ્કસ કરતા હતા કે આ ફાધરની ફોટો ફ્રેમ લગાવવાની છે તો જલ્દી કોઈકને કાસ્ટ કરવા પડશે, બાકી આપણે ગ્રીન સ્ક્રીનમાં આખું શૂટ કરવું પડશે, ખોટો VFXનો ખર્ચો વધશે, આપણે જલ્દી કાસ્ટ કરીએ આ તે. અને આનંદ સર મુહૂર્ત પર હતા, બચ્ચન સાહેબને કાસ્ટ કરીએ ને આપણે. સો લાઈક ફાઇનલી જ્યારે તમે જોયું છે ત્યારે યુ કેન બિલીવ ઇટ. પણ જ્યારે પહેલી વાર કાને પડે ને કે બચ્ચન સાહેબને કાસ્ટ કરીએ ત્યારે વિશ્વાસ જ ના થાય ને. કઈ રીતે આપણે વિશ્વાસ કરીએ કે આ ખરેખર બોલી રહ્યા છે કે મસ્તી કરી રહ્યા છે આપણી. અને જેન્યુઅનલી બચ્ચન સાહેબને એમણે પૂછ્યું ને લઈ આવ્યા. તો એ જે મારા માટે પેલી ઓફિસમાં ઘૂસીને આમ જોવાવાળી ઘટના હતી એવી જ ઘટના એમણે ગુજરાતી ફિલ્મમાં બી એ ચાલુ રહી. સો એ મસ્ત છે યાર. એ એમનું ગ્રાન્ડિયર એક્શન્સ હોય કે લોકેશન્સ હોય કે બધું. અને મેઇન વસ્તુ શું છે ખબર છે કે એમનો ને વૈશાલ સરનો કોમ્બો. લાઈક વૈશાલ સર નોઝ ગુજરાતી ઓડિયન્સ સો વેલ. એમને ખબર છે કે મારે કઈ ફિલ્મ કઈ રીતે એક્ઝિક્યુટ કરવી, કઈ રીતે લાઈક જે અમારી ટીમ ભેગી કરી છે, જય, પાર્થ, આખી કાસ્ટ, ટેકનિકલ ટીમ, સુમન સર, બધા જે આખી ટીમ ભેગી કરી છે. તો આજે જ્યારે અમે ફિલ્મ જોઈને ડબિંગ વખતે ત્યારે એવું થયું કે જો કદાચ આની જગ્યાએ આ વ્યક્તિ હોત તો આ શક્ય જ ના હોત. કદાચ આ ફિલ્મ આ રીતે એટલી પરફેક્ટ ટીમ એમણે ભેગી કરી છે. અને એટલા જ માટે આઈ ફીલ કે આનંદ સરનો પણ એમના પ્રત્યેનો એ ટ્રસ્ટ, વૈશાલ સરનો પણ આનંદ સર પ્રત્યેનો એ ટ્રસ્ટ, એ બંને એ બધું પેરેલલ ચાલી રહ્યું છે. ત્યારે જ મે બી આનંદ સરને પણ એ વિશ્વાસ બેઠો હોય કે ના, હું બચ્ચન સાહેબની મારી ક્રેડિટ હું આ વ્યક્તિ માટે વાપરી શકું. આ એવી ફિલ્મ નથી બનવાની કે વૈશાલ સર બનાવી રહ્યા છે તો એવી ફિલ્મ નથી બનવાની કે કદાચ મારે જોઈને ચેક કરવું પડશે કે હું બચ્ચન સાહેબને અપ્રોચ કરું કે ન કરું. સો એ બહુ પેરેલલ ચાલતી વસ્તુઓ છે. એ બંને જણા એ જે ફિલ્મને બનાવે છે અને જે પ્રમાણે એક્ઝિક્યુટ કરે છે અને અત્યારે જે રીતે માર્કેટ થઈ રહી છે, એ જે પોઝિશનિંગ થઈ રહ્યું છે, સો એ આઈ ફીલ એ બહુ સારી વસ્તુ છે. I think everything is just so huge and mega when it comes to this production. But was there any challenge in the process or in the filming or
in anything, in putting this film together? અમને તો નહીં એમને પહોંચ્યા Just the હશે heat? Oh, હીટ that's વોઝ a good કિલિંગ હીટ વોઝ કિલિંગ oh. કારણ કે રાત્રે 3 વાગે બી અમે એકચ્યુઅલી અમારા બીકોઝ ઘર બતાવ્યું છે ને તો ચોગાન છે બરાબર તો અમે ચપ્પલ નહોતા પહેરતા રાત્રે પણ દિવસે પણ રાત્રે 3 વાગે બી પગ બળતા હતા એટલી ગરમી દિવસ દરમિયાન પડતી હતી કે રાત્રે અમે ચાલતા હોય ને તો એટલે વૈશ્વ સર ઉપરથી કે અરે કટ થઈ ગયું ભાઈ પહેરલો યાર તમે લોકો ચપ્પલ એટલે એમને એવું થતું હતું કે આટલી ગરમીમાં એટલે ફિલ્મ ચાલુ થતાં પહેલાં એવું લાગતું હતું કે VFX ટફેસ્ટ પાર્ટ હશે બટ ફિલ્મ ચાલુ થયાના અઠવાડિયા સુધીમાં તો VFX થી અમે ટેવાઈ ગયેલા કે હા આ ટેક આપણે ફરી લેવાનો છે આની પ્લેટ લેવાની છે બધું ટેવાઈ ગયેલા પણ હીટ એ છેલ્લા દિવસ સુધી બોસ બહુ એટલે અમને આ કેવું થયું કે યાર મેમાં શૂટ હવે આગળથી થશે બી કે નહીં ના એ તો વૈશાલ સરે ડિસાઈડ જ કર્યું કે હવે This was the first and the last time that જેનોક મેમાં હવે they were shoot નહીં shooting in કરે. May. Yeah. So he was also so supportive with this. બટ એટલે કોઈ બેહોશ થઈ જાય પડી જાય એ લેવલ પર આવી જાય ઘરે એના કરતા 1 મહિના 2 મહિના પહેલા કે પછી કર્યું બહુ જ ગરમી હતી સાથે અને પોળમાં તો અને આઉટડોર શૂટ્સ કિમર બાંધેલા હોય ગરમી અને ઉપરાંત તમે એવી સ્પેસમાં શૂટ કરો છો કે જ્યાં ઓક્સિજનનો પણ અભાવ થઈ જાય Yeah. એટલે એ બહુ જ એક્ઝોસ્ટિંગ થઈ જાય અમે ઇવન આઈ રિમેમ્બર 3 એકતા વખતે તો ઘર એવું હતું કે અમારે બધાએ કટ થઈને બહાર નીકળી જવું પડતું હતું કારણ કે આખું ઘર બંધ પ્લસ બધી લાઇટ્સ મૂકી હતી કારણ કે એક જ હાઉસનું સેટઅપ હતું અમે લોકો કેટલી બધી વાત હતું કે ભાઈ 5 મિનિટ બ્રેક આપો બહાર જઈને જરાક ઓક્સિજન લઈને આવીએ થોડું બોડીમાં On a fun side, tell me one thing you will never do for acting. Like I was watching an interview of Janhvi Kapoor and she said that I'll never cut my hair for a role. Is there anything you will not do? Tough question. Not doing Not anything do. is કરવાનું તો બહુ બધું હા હોય છે. I will not do this for Put my life in danger. એટલે I love doing હા એટલે તમે ઇમેજિન કરો કે તમને એક્શન કરવું છે સ્ટન્ટ્સ જાતે કરવા છે પણ આઈ થિંક એઝ એન એક્ટર તમારી ફેસ વેલ્યુ ઇઝ ધ બિગેસ્ટ થિંગ સો જે આપણે અમુક વખતે ધાડ મારવાના ચક્કરમાં જે આપણે જાતે બધું કરતા હોઈએ છીએ એ આઈ થિંક ઇટ્સ ઓકે ટુ હેવ અ સ્ટન્ટ ડબલ ઇટ્સ ઓકે ટુ ગીવ અપ ઇટ્સ ઓકે તમે તમારો ફેસ જો સારો રહેશે અને કંઈ નહીં થાય તો તમે સ્ટન્ટ્સ કરી શકશો Which makes sense. વાત તારી સાચી છે વિચાર્યું નતું કોઈ દિવસ આમ પણ રાઈટ આઈ થિંક But એમને ઓપ્શન કદાચ મળ્યા હશે doing stunts maybe and હા એટલે ઓબ્વિયસલી જ્યારે કોઈ ડિરેક્ટર તમને ચેલેન્જ આપે તમે એ ચેલેન્જ ગ્રેસફુલી એક્સેપ્ટ કરીને તમે એમ વિચારી લો કે ના મારે જ બધું કરવું છે ને કેવું લાગશે ને વોટ ઇફ આઈ ગેટ રીપ્લેસ્ડ ઓર રીકાસ્ટ પણ that's not possible. The director exactly knows what your value is and that is never a question એટલે આપણે અને કોઈ એવું તમને કરવાનું કહે તો પ્લીઝ જસ્ટ લીવ ધ ફિલ્મ because it's એવું કોઈ ડિરેક્ટર કે તું જાતે સ્ટન્ટ કર કાઢી મૂકો ભાઈ પછી બીજે દિવસે એક્ટિંગ કરવા માટે બીજા કોઈને બોલાવવા પડશે અડધી પિક્ચર one movie you would want to recommend to people. Any movie that you would want to recommend to the audience to watch it. એઝ ઇન ગુજરાતી Gujarati or even otherwise. અચ્છા રિલીઝ થયેલી કે રિલીઝ થવા વાળી અરે ભાઈ રેકમેન્ડ કરા ફક્ત પુરુષો માટે જોવાનું કહેવાનું ને યાર પ્રમોશન તો કરી જ લીધું છે જેન્યુઅલી એક લાઈવ સજેશન માંગે ટફ ક્વેશ્ચન છે ડાયરી કુલચા આમાં તો I think vanilla ice cream for me. I haven't watched yet. oh you should watch it Yeah. it's a good one Sweet film. Okay. yeah And families should watch it. I think you recommend me the film I loved Perfect Days હા yeah મારે બાકી છે જોવાની and આની પાસે તો બહુ લાંબુ લિસ્ટ છે Okay. yeah Gamagar Perfect Days Maybe we'll take हाँ. a different interview for all. for હા that yeah. a lot of things Any song you're hooked to? I really યશના don't સોંગ્સ પર અમે હુક નહીં થઈ જતા પણ યશ બહુ અલગ મ્યુઝિક સાંભળે એની પાસે બહુ એનું બી બહુ અલગ કલેક્શન છે કાલે અમે ટ્રાય કર્યો કે એના ગીતો પર અમે જરા હુક થઈએ પણ પછી વી હેડ ટુ લેટ ગો એકાદ બે ગમે એ ગમ્યું હા, હા. ના એના બહુ હા. મસ્ત છે. that was a good one think. One actor you want to work with. So it's like a rapid fire. with- કમલ હસન
For Wow. me, I'm 100% sure. The- Because I wanted to work with common. I wanted to work with Irfan Saab the most, but unfortunately that never happened. What a great choice. But Kamal Yeah. Hassan for sure. Anyone? Shefali Shah. Oh, yes. Yeah. Like, just one scene is Is it? Yeah. Yeah. Yeah, she's fab. Yeah. True. Anything for you? Kamal Hassan. Shefali Shah. Shefali Shah. Irfan. એમાં બી લાંબુ લિસ્ટ છે. આગળની copy. ખાલી school shooting. Just the concluding question. They're saying time up. Okay. So, anything you want to tell to your audience about the upcoming movie, Fakt Purusho Mate? Anything that they need to watch out for? જેમ વાત કરી કે ફક્ત મહિલાઓ માટે તમે બધા જોઈ હશે અને એમાં જ એક ફેમિલીની વાત છે એ રીતે બહુ ડિફરન્ટ ફેમિલી ડિફરન્ટ પાવર્સની વાત છે આ ફક્ત પુરુષો માટેમાં અને મિત્રે બહુ સારી વાત કરી કે આ વધારે ફેમિનિસ્ટ ફિલ્મ છે ફક્ત મહિલાઓ માટે કરતા સો વોચ ઇટ એન્ડ ગેટ સરપ્રાઇઝડ Thank you so much. And for more such interviews, keep watching Women's Social Corner. Thank you.